અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે વાત કરી છે। પાકિસ્તાનના આતંકવાદીઓ ઉપર કડક કાર્યવાહી પાકિસ્તાન આતંકવાદીઓ ઉપર કડક કાર્યવાહી કરે એવી સૂચના આપી છે। અને આ કોઈ પહેલા એવા અમેરિકાના કોઈ નેતા કે અમેરિકાના કોઈ મંત્રી નથી જેમણે પાકિસ્તાનને આવી સલાહ આપી હોય। પાકિસ્તાન છાશવારે આ સલાહ આપતું રહ્યું છે। આ વખતે પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને અમેરિકાના વિદેશ મંત્રીએ સૂચના આપી છે કે પાકિસ્તાન આતંકવાદીઓ ઉપર કામ કરે। અને એ વખતે ભૂતકાળમાં મનીષ આપણે જોતા આવ્યા છીએ કે જ્યારે અમેરિકાએ અથવા તો યુએને આવું દબાણ કર્યું હોય, કેટલાક નિર્દોષોને મોતને ઘાટ ઉતારી અને પાકિસ્તાને કહી દીધું છે કે અમે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, અથવા તો ખાલી મકાનોને તોડી પાડવામાં આવ્યા હોય, નાટકોને તૂત કરી અને અમેરિકાએ દુનિયાની આંખમાં ધૂળ નાખી હોય, પાકિસ્તાને દુનિયાની આંખમાં ધૂળ નાખી હોય। અને બીજી બાજુ અમેરિકા પણ પ્યોર વેપારી છે। વિદેશ એ પોતાની વેપારી રમત કેવી રીતે રમવી સારી રીતે જાણે છે। દુનિયામાં શાંતિ થાય તો એના હથિયારો નહીં વેચાય। અમેરિકાની અંદર શટડાઉન આવી જશે। ત્યાં આમ પણ મંદી છે, હથિયારોના વેપલા ઉપર ટકેલો આ દેશ છે। એક બાજુ શાંતિની વાતો કરે છે, પણ બીજી બાજુ ઈચ્છે છે કે